જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. શું કહે છે દીપકભાઈ? આપતાવાણી વનમાં દાદા એક જગ્યા કહે છે કે પ્રકૃતિ જે છે એ પોતાની સર્જન કરેલી છે એ હવે વિસર્જન થાય છે. તો આજે જે પ્રકૃતિમાં દોષો છે એની સામે આપણે પાછી હુંમાં એ નથી કરવું એવું પુરુષાર્થ કરવું કે કઈ રીતના એને એ કરવું? દીપકભાઈ, પ્રકૃતિના દોષો કરતાં પોતે જ દોષો કરે છે. આ ક્રોધમાનમાં એ પોતે અજ્ઞાનથી કરી નાખે છે. પ્રકૃતિ તો પૂરણ ગલન થાય એટલું જ હોય છે. પછી આ કકડાટ કરવો એ ભજીયા આગે એક પ્રકૃતિનું કામ. એ કકડાટ કરવો એ નથી. બોલે ખરું પણ કકડાટ ના કરે. કકડાટ અહંકાર અજ્ઞાનથી કરે છે અને એ દોષો કહેવાય છે. બાકી પ્રકૃતિ ભજીયા માગે એ દોષ નથી ગણાતો અને એમાં પકડ જ નથી હોતી, કારણ અહંકારને તો મેં રસ જ નથી હોતો. એટલે અહંકારથી બધા દોષો થાય છે અને એ જ્ઞાનથી ચોખ્ખા કરવાના છે. અને છતાંય આપણે પ્રકૃતિના દોષો કહીએ તો એ પ્રતિકોણ કરાવવાથી ચોખ્ખું થાય, બરોબર છે. પણ ખરેખર જ્યાં બે સમજો ને, પ્રકૃતિ અને અહંકાર બે જુદા છે. અને અહંકાર ક્રોધ કરે, માન કરે, લોભ કરે, કપટ કરે, મોહ કરે, ધાર્યો કરાવે, એ બધું અહંકારનું તોફાન હોય છે. પ્રકૃતિ તો બિચારી ભમરડા જેવી છે, એ ઉકલ્યા જ કરે છે. એ તો બહુ કચકચ નથી કરે. અત્યારે મેં આમ કોળીઓ હાથમાં આવે એટલે આંખમાં નાખે, કાનમાં નાખે, હા, એ ધીમેથી મોઢામાં મૂકે, એટલું જ હોય એનું કામ. પૂરણ ગલન થાય એટલું જ. પછી આ કંઈ મજા આવી, હા મને વધારે આપો કે છે, અરે તું વધારે ખાઈ ગયો મને ના આપી, એવું બધું કચકચ અહંકારનું છે તોફાન. એ બુદ્ધિપૂર્વક અહંકાર દખોલો કરે છે. બાકી નહીં તો બુદ્ધિ અહંકાર જો ન વપરાય ને તો પ્રકૃતિ બહુ સરસ છે. દુઃખદાયી જ નથી આપે, કોઈને દુઃખદાયી નહીં, પોતાને દુઃખદાયી ના થાય એવી સરસ છે ને. સમજાયું કે ના સમજાયું? સમજાયું દીપકભાઈ. તો આ જો અહંકારનો ભાગ છે એમાં કઈ રીતના? એમાં બુદ્ધિ છે પેલી, એ બધાને દોષ દેખાડે. મને લાભ થયો, આને મને બગાડ્યું, મારું નથી કરતા, આવા છે તેવા, બધું બુદ્ધિના તોફાન છે. બુદ્ધિ અહંકારને જ ડાયા કરવાની જરૂર છે. પ્રકૃતિને બિચારાને શું કચકચ કરવાની જરૂર છે? એ માથે બોડીઓ કરી નાખે તો બોડીઓ ફર્યા કરે, વાળ ઉગાડે તો વાળ ઉગાડેલું ફરે, એને કંઈ ફરક પડતો નથી. અહંકાર તું ખુશ થાય રહી સમજે ને, હવે હું સારો દેખાવ છું. એટલે અહંકારના તોફાન છે બધા. બાકી એને શું ફરક પડે છે? અને અહંકારથી આપણે જુદા છીએ, આપણે શુદ્ધાત્મા થયા. એટલે પ્રજ્ઞાએ અહંકારને વાળવાળ કરવાનો છે કે તમે શું કામ આ ખાડામાં પડો છો પ્રકૃતિના? છેટા રહીને નિકાલ કરો, આજ્ઞામાં રહો. એના માટે પાછી કઈ નિશ્ચય કરવાની જરૂર છે કે જરૂર છે ને? બધું ઊંધું ચાલવાથી પાછા ફરવા નિશ્ચય તો કરવો જ પડે ને. એટલી બધી જાગૃતિ રહેતી હોય તો પરી ગયો. ત્યાં જ નથી રહેતો ત્યાં સુધી નિશ્ચય કરવાનો, રહેતો હોય પછી સહજ થઈ જાય છે. પેલા નિશ્ચય એટલે શું? હેન્ડલ મારવું પડે. આજ્ઞામાં રહેવું છે, નિર્દોષ જોવા છે, અકર્તા જોવા છે, શુદ્ધાત્મા જ જોવા છે, પોતાની ભૂલો જ જોવી છે, હું શુદ્ધાત્મા છું જ રહેવું છે, એવું બધું નિશ્ચય કરવા પડે. બરાબર. જ્યાં સુધી આપણે સુરત પહોંચ્યા નથી ત્યાં સુધી સુરત જવાનો નિશ્ચય કરવાનો. સુરત આવી ગયા પછી જુદું હોય, એવો નિશ્ચય કરવો પડે. આજ્ઞા પાળવાનો, નિર્દોષ જોવાનો, બધો નિશ્ચય કરવા પડે. જય સચિદાનંદ. આ શું છે? અહંકાર એવો તો દોઢ ડાયો છે ને, પોતે ગુનેગાર થવા માગતો જ નથી, તરત કોકની પર દોડી દેશે. મારી પ્રકૃતિ જેવી, મને ચા 3 વખત જોઈએ, તું હોય છે એમ કે ને. પ્રકૃતિ મારી બહુ ખરાબ કે છે, બહુ ગુસ્સાવાળી છે એમ કરીને પ્રકૃતિને ઠોકી દે. પ્રકૃતિ બિચારી બોલે કોને? કહે કે તું મને જેટલું આમ એક્શન કરીશ ને, રિએક્શન તને જ આવવાનું જ, મને આવવાનું જ નથી. બોલો, અહંકાર તોફાન છે. પોતે ગુનેગાર ક્યારેય થવા માગતો જ નથી અને ઢોળી જ દે બધાને માથે. દીપકભાઈ, એક બીજું પૂછવું હતું, પૂછી લો. અત્યાર સુધી બીજું પૂછ્યું જ નથી તમે? ના, એટલે પહેલું જ પૂછ્યું હતું. વાંધો નહીં, બીજું પૂછી લો, ચાલો. મને શું થાય કે હું પહેલાં ગુરુકુળમાં હતો, એ પહેલાં બીજે બી જ્યાં બી નોકરી કરતો હતો. અત્યારે અહીંયા કારખાનામાં મહેશભાઈ સાથે છું. તો ત્યાં
જે હાથ નીચે ના હોય એટલે બધા સાથે જે હોય બધા, તો કોઈ બી એ લોકોને પ્રોબ્લેમ હોય કે કંઈ બી હોય તો સીધા મારી પાસે જ આવે અને મને કહે. હવે મારાથી તો કોઈ સોલ્યુશન થાય નહીં, પણ હું એમને કહું કે તમે ગુરુકુળમાં હતા ત્યારે છોકરાઓ બધા મારી પાસે આવે, તો હું કહું જયાબેનને કહો, આગળ બીજા કોઈને બી કહો, એ લોકો મને જ કહે. અહીંયા બી કારખાનામાં બી એ લોકો મને જ કહે આવું મને કેમ થાય, એવું શું છે આમાં? હું કંઈ સોલ્યુશન તો આપતો નથી. તમારે શું કરવાનું? ધીમેકથી મહેશબેન પૂછી લેવાનું કે આ લોકો મને આવું પૂછે તો મારે શું કરવાનું? એ કહે છે આમ કહી દેશો ને એટલે થઈ ગયું સોલ્યુશન. મેં એમને કહ્યું, હું તરત કહી દઉં કે આ લોકોને આ પ્રોબ્લેમ છે, આ લોકો મને કહે છે. તો મહેશભાઈ કે ડાયરેક્ટ મને કેમ નથી કહેતા, તું દીપકભાઈને પૂછજો. હા, નહીં તો પણ કહેવાનું ભાઈ આવું આવે છે. હવે આપણે કેવું છે કે ભાઈ ફોન લગાડો ને તો હંમેશા ટેલિફોન ઓફિસ થ્રુ જવું પડે. ઓપરેટર નથી હોતા ઘણા ઓપરેટર. હા, એટલે હું શું સમજવા માગું દીપકભાઈ કે જ્યાં બી આગળ બી પહેલાં બી આમ કાયમ માટે બધા મારી પાસે જ કેમ આવે? હવે આપણે ટેલિફોન ઓપરેટર જેવા છે, આપણે લાઈન કનેક્ટ કરી દેવાની. આપણે શું સેટ જેવા માનીએ તો દુઃખી થઈશું. શું ઓપરેટર સેટ થઈ જાય થોડી વાર કે આટલા બધા લોકો મને પૂછે છે માટે હું આ સંસ્થાનો સેટ લાગુ છું. પણ હું કંઈ સોલ્યુશન તો આપતો ના હોય તોય માનતો શું આવે અહંકારને? એટલે આપણે ધીમેથી બે ઉપાય કરી શકાય. એક તો સોલ્યુશન કાં તો પૂછવું જોઈએ અને પછી એ લોકોને હેલ્પ કરવી જોઈએ. આપણે બહુ દયાળુ સ્વભાવ હોય આપણો લાગણીવાળો તો થોડા સોલ્યુશન લઈને પછી એ લોકોને હેલ્પ કરવી જોઈએ. અથવા તો પછી આપણે ધીમેથી કહેવાનું કે ચાલો આપણે સાહેબ પાસે જઈએ અને તમારો પ્રશ્ન હું રજૂઆત કરીશ, પછી સાહેબ જે આપણને કહેશે આપણે સમજી લઈશું સોલ્યુશન. બીજો ઉપાય આ કરી શકાય. ના સમજાયું? તમે મહેશભાઈ પાસે બધાને લઈ જવાના. હા, એ બરાબર. ધીમેથી આપણે એક જણને લઈ જવાનો કે મહેશભાઈ પહેલાં એમને વાકેફ કરી દેવાનું, જો આવું હતું ને મારી પાસે આવ્યા હતા એટલે હું સાંજે તમારી પાસે લઈને આવવાનો છું, તમે તૈયારી રાખજો બધી. પછી આપણે ટેલિફોન ઓપરેટર શું કરવાનું? સાહેબને કહેવાનું સાહેબ આવી ગયા છે પહેલાં કે સાહેબ અંદર બોલાવે છે તૈયાર રહેજે. એ તો હું કરું છું. હું શું સમજવા માગું છું કે બધા મને કેમ પૂછે? કારણ ટેલિફોન ઓપરેટર ના સમજાયું તમે? ગયા ભાવના કરી હોય કે હું ઓપરેટર થાઉં, એવો સરસ ઓપરેટર થવું, બસ આપણે ઓપરેટર થવું, સાહેબની સંસ્થાના સાહેબ થવું નથી. એ ભાવના કરી હશે કંઈક. કોઓપરેટિવ હોય છે ને, બેંક નથી હોતી? હા, એટલે વચ્ચે આપણે ઓપરેટર સમજી જવાનું આપણી જાતને. જો આમાં કેવું છે, જે ડિઝાઇન ગયા ભાવમાં ચિતરી હોય ને એ ડિઝાઇન પ્રમાણે ઉકલે. અત્યારે તમારે એવું માનવાની જરૂર છે કે હું કેટલો હોશિયાર હોઈશ ગયા ભાવમાં, કે લોકોને કેટલી સલાહ આપતો તો આ મારું આવરણ કેમ આવી ગયું? મને આવડતું ના હોય કે મને મારી પાસે એનું સોલ્યુશન બી નથી હોતું. મારે એવું જ હતું બધું. પછી હું ધીમેથી કહું કે જો તમે આવ્યા છો ને 2-3 ઉપાય કરી દો. નિરૂમાની પેલી કેસેટ જોઈ લેજો, અથવા પેલા નિરૂમાને મળી લેજો, અથવા કોઈ દાદાવાણી આપતાણીમાં પણ વાંચી લેજો. એમ કરીને ઉકેલાવી નાખો. શું કરું પછી? હવે શું કરું? વધારે થઈ ગયું, હું રોજ જ વાંચી લઉં આપતાણી, એટલે પછી કોઈ પૂછે તો તરત જવાબ આપી દો એમાંથી. ચાલો રસ્તો કરતા ના સમજાયું? કે મને હું પાછું કહું એને દરેક વખતે આપતાણી વાંચો કે મારી પાસે આપતાણી જ નથી, એટલે પાછું મુશ્કેલી શરૂ થાય. પછી હું જ વાંચીને રેડી રહી જાઉં, રેડી રેફરન્સ. પછી હું મારા મગજમાં આવે કે આપતાણી 6 આ પાના ઉપર આ વાત છે, આપણે દાદાની વાત એને કહી દો, બસ. કેટલું ચાલુ થઈ ગયું ને? એ મારે કરવું પડશે. ના, એવું નહીં કરવાનું. તમે તો સીધું પેલા છે મહેશભાઈ, પછી શું કામ જાતે કરવાનું મગજ મારી? આપણે ઓપરેટર થઈને ફરો ને, ટેલિફોન ઓપરેટર. ના સમજાયું? હા, સમજાયું. ના હોય ને તો અહીં અમારે ત્યાં આવજો વાત છે. એ ઓપરેટર કેવું કામ કરે જુઓ. એ અંદરવાળાને કહેશે જો પેલા ભાઈ આવી ગયા છે, 12 વાગે બેસો, હમણાં પેલા ભાઈ દીપકભાઈ તૈયાર થાય એટલે તમને બોલાવીએ છીએ. બસ એમનું એટલું જ કામ ઓપરેટરનું, બીજું કંઈ દખલ નહીં, ડખો નહીં. એવું તમે શીખો. સમજાય ને? આ માહિતી કેન્દ્રવાળા કેવા હોય છે? પેલા કહેશે ભાઈ અક્ષેશભાઈ અહીંયા જ રહે છે? હા ભાઈ, તમારું શું કામ છે? મારે અક્ષેશભાઈને મળું. અક્ષેશભાઈને ફોન લગાડે, તમારા ભાઈ શું નામ છે તમારું? અક્ષેશભાઈ, આ લોકો આવ્યા છે. તો હા, આ નંબર પર મોકલાવો, T15 જે એમનું હોય તે. બસ એ ઓપરેટર કેવું કામ કરે? માહિતી કેન્દ્ર, ઇન્ફોર્મેશન કાઉન્ટર. આ લોકોની ઇન્ફોર્મેશન આવી છે અને પાસ ઓન કરવાની. એમની ઇન્ફોર્મેશન એમને, અથવા તો એમને ભેગા જ કરી દેવાના, એટલે જાતે આપી દે ઇન્ફોર્મેશન. પ્રોબ્લેમ કોને હોય કે માલિક થાય એને બહુ દુઃખી થવાનું. પેલા માલિક પછી ચીડાય કે આ જાતે લઈને ફરે, સમજાશું કે છે ઓપરેટરને. પછી પેલા માલિક ચીડાય તો ઉપર મહેશભાઈને કહી દો કે એમને પાકું કરવું પડે. શું અધૂરું કરાય નહીં.
ધીમેથી પેલા કે અંજો તારો પ્રોબ્લેમ છે ને તું મને લખીને આપ, મને બરો યાદ રહે નહીં શું, પછી લખાઈ લેવાનો. સમજી ગયો, હા આપણે તને કાલે જવાબ આપું છું. ધીમેથી મહેશબેન મળે, સાહેબ જો આટલું આટલું કહે છે, શું કરી શકાય, એને આમ કહી દેજે ને. બરે ફાવે નહીં કહેવાનું, તો હું બોલાવી લાવું તમારી પાસે, તો કે હા સાંજે લઈ આવજે, પતી ગઈ વાત. પછી એ જવાબ આપી દેશે. આપણે છટકી જવું. જો પાછું છટકી જવું, ટેલિફોન ઓપરેટર છટકી ના જાય, બીજો મેસેન્જર આવે, બીજો મેસેજ આવે ત્યારે એને પાછું કનેક્ટ કરે. એ રાહ જોતો કે મારું કામ આજે કોઈ ફોન જ ના આવ્યા, હું તો નકામો થઈ ગયો આજે. ના સમજાય? હવે સમજ્યો. હું એવું જ કરું છું, દાદા ભગવાન જો આનું આ પ્રોબ્લેમ છે તમે સંભાળી દેજો, તો કે બસ પતી ગયું મારું કામ. મને કહે તમે બસ દાદા, મેં કીધું ભાઈ બોલશો નહીં, તો એક ના તમે જ સર્વ છો, તો ભાઈ હું જાણું કે ભાઈ મારું ઓપરેટરનું કામ છે, દાદા ભગવાન સાથે કનેક્ટ કરી દેવાનું. દાદા ભગવાન વિતરાગ થવા માંડ્યા તો નિરૂમાન કહી દે, નિરૂપા બતાવી દે છો ને જલ્દી બતાવી દે બધું. અથવા દાદા ભગવાન ચોપડી વાંચીને રોજ વાંચી જ લઉં થોડું થોડું, કારણ શું ક્યારે કોણ શું પૂછે એ સીધે ખબર પડે. રેડી રહે, રોજ વાંચ્યા જ કરવાનું ઠોકડા બધા. બરાબર છે. કારણ આપણે કેવું છે કે માલિક થવું નહીં, શું અર્પણ કર્યા પછી માલિક થવાતું હશે. કેટલું બધું અર્પણ એટલે કેટલો મોટો શબ્દ છે. અને આપણે તો આગળ કે સમર્પણ કરીએ છીએ, સર્વસ્વ અમારું અર્પણ કરીએ છીએ. આજે હમણાં જ બધું કરી દીધું સમર્પણ. હા, હવે પાછું કારણ શું છે કે આપણે શું માર્ગના અજાણ્યા એટલે આપણે ગૂંચવાડા બહુ ઊભા થાય. કારણ મેં આ છોડ્યું પછી મારે આ બેગનું શું કરવાનું, કે મેં પૂછ્યું તું આ મન વચન કાયા મારા નામની સર્વમાં, આપણા બેગનું શું કરું, એટલે પાછો લોચો ઊભો થાય. એટલે પછી મારે પૈસા રાખવું કે ના રાખવું, બેંકમાં એકાઉન્ટ ચાલુ છે કે શું કરું, બંધ કરું કે ચાલુ રાખવું, એ લોચા ઊભા થાય. એટલે ધીમે ધીમે સમજીને ઉકેલ લાવવાનો શું. સમજવાનું અહીંયાથી જ. એટલે ધીમે ધીમે પૂછી લેજો, જે કંઈક ઉપાધિ આવે ને સમજી કે ઉપાધિ ક્યારે આવે, ભોગવટા ક્યાંક પારકી વસ્તુને આપણે માથે લઈને ફરતા હોઈએ તો ઉપાધિ આવે. પારકી વસ્તુ પાછી સોંપી દઈએ એટલે ઉપાધિ મટી જાય, ભોગવટા મટી જાય. નહીં વિઠ્ઠલભાઈ હવે નક્કી કર્યું ધંધો બંધો મારે બધો દાદા ભગવાનને પ્રોફિટ અર્પણ. પછી ચિંતા કર્યા કે કેમ એવું કરો, તમે કહેશો ને અર્પણ કર્યું, તો કે હા ભૂલી ગયો આમાં પ્રોફિટ એ દાદાનો, લોસ એ દાદાનો, મારું કંઈ નહીં. એવું નક્કી કર્યા પછી એવું રહેવું છે. એવું કર્યું દીપકભાઈ, આ જબરજસ્ત એવું લાગે કે અક્રમ વિજ્ઞાન કેટલી ડીપમાં ઝીણી ઝીણી સમજણ આપી જાય છે કે આ એક એક વાત સમજ કરવાથી એવું લાગે છે કે જબરજસ્ત ડીપમાં કેવું અક્રમ વિજ્ઞાન કામ કરી ગયું કે ખાલી 3 વસ્તુ જ આપી છે, મન વચન કાયા અને મારા નામની સર્વ માયા. એમાં જુઓ તો એ એટલા શબ્દોમાં તો અનંત શાસ્ત્રો થઈ જાય, જે અનંત શાસ્ત્રો થઈ જાય હો, બધું કે કેટલું બધું આપી દીધું છે. અને એ દરેક સંજોગમાં એની ઉપર આપણને વોચ નથી રહેતી, ખ્યાલ નથી રહેતો, એટલે આ બધી ગુચામણ ઊભી થઈ જાય છે. હવે વોચ આપણને નથી, એ વોચ રાખનારો પણ જુદો છે, એની પર આપણે વોચ રાખી જાય, ત્યાં જ ભૂલ થઈ જાય છે કે ખરેખર મેં એક વસ્તુ અર્પણ કરી, એક પેન ખાલી સાદી મેં તમને આપી, અને મારે જો એનો યુઝ કરવો હોય ને તો મારે માગીને લેવી જોઈએ કે હે દાદા ભગવાન મને આ વાપરવા આપજો અને આ પાછી હું તમને આપી દઈશ. હવે એક વખત અર્પણ કરી દીધા પછી આપણને ખ્યાલ નથી રહેતો, કારણ કે એક એક વસ્તુ, એક એક સંજોગ, એક એક સેકન્ડે મેં બધું અર્પણ કરી દીધું છે છતાં. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.